जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। સુંદર સુંદર રૂપોવાળી બહુરૂપોવાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. જ્યારે જ્યારે ગૌ માતાની કથાઓ શ્રવણ કરીએ છીએ, ગૌ માતાની કોઈ અવનવી લીલાઓ શ્રવણ કરીએ છીએ, ત્યારે ત્યારે સદૈવ આપણને પ્રભુ શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ થઈ આવે છે. અને કેમ ન થઈ આવે? પ્રભુ શ્રી કૃષ્ણનું આપણે ગોકુલનું જ્યારે જીવન જોઈએ ત્યારે પ્રભુ સદૈવ ગૌના સન્મુખ જ રહ્યા છે. ઠાકોરજીએ સદૈવ ગૌ માતાની સેવા કરી છે. અરે ઠાકોરજીનો તો ગૌ પ્રત્યેનો પ્રેમ એવો છે કે પ્રભુને તો ગૌઓથી પ્રાપ્ત માખણથી તો પ્રેમ હતો જ, પરંતુ સાથે સાથે પ્રભુને ગોબરથી પણ એટલો પ્રેમ હતો. ગૌ માતાનું જે ગોમય હોય, પ્રભુને એ ગોમયથી પણ એટલો પ્રેમ હતો. પ્રભુ નિત્ય રોજ ગોબરથી અવનવી લીલાઓ કરતા, માખણ ચોરી લીલાઓ કરી, ગૌદોહન લીલાઓ કરી. તેમાં પ્રભુએ સાથે સાથે ગોબર લીલાઓ પણ અનેક કરી છે. જ્યારે જ્યારે એ લીલાઓને શ્રવણ કરીએ છીએ ત્યારે ત્યારે સદૈવ આપણા મનમાં પણ એવો ભાવ પ્રગટ થાય છે કે મારા પ્રભુએ જેમને આરાધ્ય માનીને જેમની સેવા કરી છે, હું પણ એમની સેવા કરું. કે યદી જેમની સેવા કરવા માત્રથી સાક્ષાત આનંદ કંદ નંદનને પરમ આનંદની પ્રાપ્તિ થતી હોય તો એમની સેવા કરવાથી, જ્યારે ગૌ માતાની સેવા કરવાથી, ત્યારે સાક્ષાત પ્રભુ પણ આપણા પર પ્રસન્ન થાય છે. પ્રભુની પ્રસન્નતા પણ આપણને પ્રાપ્ત થાય છે. તો બ્રજમાં એક સમયે એક સુંદર કથા આવે છે કે એક ગોપીઓનો ભાવ એવો હતો, બહુ સુંદર ભાવ અને એટલો આસક્તિ ભરેલો ભાવ કે નિત્ય કૃષ્ણને પોતાના સન્મુખ જોવા માટેની ઈચ્છા પ્રગટ કરી. એવો ભાવ હતો કે ગોપીઓ જાગે ત્યારે કૃષ્ણ, ગોપીઓ રસોઈ ઘરમાં જઈને કોઈ સામગ્રી બનાવે, કોઈ રસોઈ સિદ્ધ કરે તો કૃષ્ણ, ગોપીઓ ઘરની બહાર જાય તો કૃષ્ણ, ગોપીઓ સૂવે તો કૃષ્ણ. એ બધું તો ઠીક છે, પરંતુ ગોપીઓ સ્વપ્ન જોવે તો પણ કૃષ્ણ ના જોવે. અને સદૈવ તેમના મુખની કાંતિ જોઈને ગોપીઓ ભલભલાના ભાન ભૂલી જતી. ગોપીઓ શું કાર્ય કરી રહી છે, શું સેવા કરી રહી છે, એ બધું ભૂલી જતી. જ્યારે પણ ગલીઓમાં, ગોકુલની ગલીઓમાં કૃષ્ણને ખેલતા જોતી, ગૈયા મૈયાઓની પૂંછ પકડીને દોડતા જોતી, ત્યારે ગોપીઓ પોતાના ઘેરમાં કંઈ પણ કામ કરી રહી હોય, મોટી દોટ મૂકે, દોડીને બહાર આવે અને કૃષ્ણના દર્શન કરે. કેટલું સુંદર સ્વરૂપ! અરે અરે લાલા गिर जाएगो, અરે લાલા તું પૂંછ છોડ દે, गिर जाएगो. બધી ગોપીઓ જઈને કૃષ્ણને ગૌ માતાઓની પૂંછથી છોડાવવાનો પ્રયાસ કરતી. જ્યારે પ્રભુ નાના હતા, 2-3 વર્ષના, ત્યારે એ ગૌ માતાઓની પૂંછ પકડીને ઊભા થવાનો પ્રયાસ કરતા. અને એવું કહેવામાં આવે છે કે પ્રભુએ સૌ પ્રથમ શબ્દ શું બોલ્યો હતો? ઠાકોરજીએ સૌ પ્રથમ શબ્દ જ્યારે બોલ્યો ત્યારે શું બોલ્યો હતો? જ્યારે જશોદા મૈયા એમને કહેતી કે મૈયા બોલ લાલા, એ લાલા મૈયા બોલ, મૈયા કે મુજે. અને જ્યારે જ્યારે જશોદા મૈયા 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 કરતી કે તું મને મૈયા કે, તું મને મૈયા કે, ત્યારે ઠાકોરજીએ આંગણામાં ગૈયા જોઈ, ગૌ માતાઓને જોયા. ત્યારે ઠાકોરજીના મુખમાંથી સૌ પ્રથમ શબ્દ એ હતો, ગૌ માતાને જોઈને તો ઠાકોરજી મૈયા મૈયાની જગ્યાએ ગૈયા ગૈયા બોલ્યા. ઠાકોરજીએ સૌ પ્રથમ ગૈયા શબ્દનો પ્રયોગ કર્યો.
પ્રભુને ગૌમાતાઓ એટલી પ્રિય છે કે પ્રભુએ બોલવાનું શરૂ કર્યું ત્યારે સૌ પ્રથમ એમને ગૈયા મૈયાનું નામ લીધું. ત્યારે જશોદા મૈયા પણ ખૂબ પ્રસન્ન થયા હતા. તો આવી અનેક અવનવી લીલાઓ છે. તો ગોપીઓને સદૈવ કૃષ્ણનું ધ્યાન રહેતું, સદૈવ કૃષ્ણના ધ્યાન મગ્ન રહીને કૃષ્ણને સ્મરણ કરતી રહેતી. આખો દિવસ સૂતા જાગતા ઉઠતા બેઠતા કોઈ પણ કામ કરે છે કૃષ્ણ 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 કૃષ્ણ, સદૈવ એમના નામની જાપમાલા જપતી રહેતી. તો એમના મનમાં એટલો પ્રેમ પણ હતો. હવે એમને રોજ રોજ કઈ આ સામેથી ન આવે તો એમને જોવાના કઈ ને કઈ બહાનાઓ તો કાઢવા ને. આજે એક ગોપી જશોદા મૈયાને ઘેર ગઈ છે કૃષ્ણને જોવા માટે. હવે કઈક બહાનું લઈને તો જવું પડે. તો એ ગોપી જશોદા મૈયાને ત્યાં આવી અને પહેલા તો કૃષ્ણને શોધી રહી છે કે ક્યાંય દેખાઈ જાય તો કઈ બહાનું બોલવું ન પડે. હવે એ દેખાતા નથી. ત્યારે જશોદા મૈયાને કહે છે કે અરે ઓ મૈયા, આજ ઘણા મહેમાન આવવાના છે, તો શું આપના ઘેરથી હું ગોબર લઈ જાઉં? તો ગોબરનો ચોકા કરવાનો છે ઘરે. જશોદા મૈયા કહે કે હા લઈ જા, કઈ લાવી છે કઈ પાત્ર એવું કઈ જેમાં તને ગોબર ભરી આપું? ગોપી તો કન્હૈયાને શોધે છે, એમને દેખાતા નથી. એ ગોપી કહે ના ના, અત્યારે તો હું લાવી તો નથી, પરંતુ પૂછવા આવીશ, લઈને તો હું બીજી વાર ફરી આવીશ. અભી તો મેં સોચ્યું હું પૂછી આવું. જશોદા મૈયાએ કહ્યું હા ઠીક છે, તને અનુકૂળતા આવે, તને આનંદ આવે ત્યારે લઈ જાજે. ગોપીએ કહ્યું ઠીક છે. ગોપી ગઈ દોડી દોડી, પાત્ર લઈને આવી જેમાં ગોબર ભરવું છે. તો એ પાત્ર લઈને દોડી દોડીને આવી. હવે આવીને ગોબર ભરી રહી છે. હવે ગોબર ભરવાનું કામ થોડી છે, તો કૃષ્ણને જોવા આવી છે, કામ આ થોડી છે. તો એ ગોબર ભરી રહી છે અને મન મનમાં સ્મરણ કરી રહી છે, લાલા આવી જાય, કૃષ્ણ દેખાઈ જાય, કન્હૈયા તું ક્યાં છે, કેવું સુંદર હસે છે, કેવું સુંદર બોલે છે, આ હા હા કેટલું સુંદર આનંદ આવે છે. ગોબર ભરતી જાય છે ને બોલતી જાય છે. અને એટલામાં તો ઠાકોરજી ભીતરથી બહાર પધારે છે અને ત્યાં સામે સીડી પર જઈને, જીના પર જઈને બેસી જાય છે. હવે એ તો સુંદર ગોપી તો બહુ સુંદર રીતે ઠાકોરજીને સન્મુખ જોવે છે. તો હવે ઠાકોરજી કહે, કૃષ્ણ કહે કે આ શું કરી રહી છે? ગોપીને પૂછે છે. ગોપી કહે ગોબર લેકે જા રહી, ગોબર ભરી રહી છું. હવે કૃષ્ણ કહે, સુંદર બ્રજભાષામાં સંવાદ છે. કૃષ્ણ કહે કોણ તે પૂછ કે લેકે જા રહી? કે આ ગોબર તું લઈ જઈ રહી છે, કોને પૂછીને લઈ જઈ રહી છે? ત્યારે ગોપી કહે कि तेरी मैया से पूछ के लेके जा रही हूं. ત્યારે કૃષ્ણ કહે कि मैया का गोबर हम अपने मायके से लाई, यहाँ के मालिक हम है, ग्वाला हम है, गैयन को हम दोवे, गैयन को दूध हम निकारे, तो तू हमसे पूछ के लेकर जा. तेने मोह से तो ना पूछी. ત્યારે ગોપી કહે कि अच्छा भैया मालिक जी, हमें मालूम ना आती कि आपसे पूछ के लेके जानो है, अगर आपकी आज्ञा हो तो मैं गोबर लेके जाऊं अपने घर. ગોપી બહુ સુંદર સુંદર ભાવથી પૂછી રહી છે. અને એટલામાં તો કૃષ્ણ ત્યાં ને ત્યાં હવે વ્યાપારી મગજથી વિચાર કરે છે. નાનો બાળક કેમ હોય, હવે એમને બદલામાં કંઈ જોઈએ છે, પણ કહે કેમ? ગોપીઓ તો જાણી જાય કે આ એમને કંઈ બદલામાં જોઈએ છે, એટલા માટે અહીંયા બેઠા છે. ત્યારે એમને કહ્યું કે હવે આખી ગોબરની બધું ગોબર ભરી લીધું છે અને એમને કહ્યું કે ગોબરની હેલ જરા ઉચકાઈ દે લાલા, કે જે ગોબરનું પાત્ર હોય એ ઉચકાવીને મારા સિર પર ધરી દે. તો હવે કૃષ્ણ કહે અચ્છા, તો બદલામાં શું આપીશ તું મને? ગોપી કહે કે એક વાર યદિ તું હેલ ઉચવાવીશ તો હું તને 1 કટોરી માખણ આપીશ, 2 વાર હેલ ઉચવાવીશ તો હું તને 2 કટોરી માખણ આપીશ. ત્યારે કૃષ્ણ કહે કે આ તે કઈ વાત કરી, કછું લેન દેન ચલતો રહેનો ચાહીએ, કે આ તે બહુ સુંદર વાત કરી, આ કરીને તે મુદ્દાની વાત. એમ કરીને હેલ ઉચવાવી દીધી અને ગોપી તો દોડી દોડી ગઈ. અને જ્યારે જાય છે ત્યારે જતા જતા જશોદા મૈયાને પૂછતી જાય છે કે રિયો મૈયા ઓર આકે ગોબર લે જાઉં કા, કે હજુ આવીને ગોબર ભરી જાઉં? તો જશોદા મૈયા કહે કે અરે ઓ ગોપી, કે આ 9 લાખ ગૌ માતાઓનું ગોબર છે, હું ક્યાં જઈને વેચવા જઈશ? તને ઈચ્છા પડે એટલું તું લઈ જા. હવે તો ગોપીને છૂટ મળી ગઈ. હવે વારંવાર પૂછવાની આવશ્યકતા નથી.
તે ગોપી તો દોડીને ગઈ, એ જે ગોબરનું જે પાત્રમાં ગોબર ભર્યું હતું એ તસલાતે ફેંકો, ત્યાં ને ત્યાં જઈને પોતાના ઘરના આંગણામાં ફેંક્યો અને દોડીને આવી. એને એમ કે કૃષ્ણ ક્યાંક ખેલવા ન વયા જાય, કૃષ્ણ કોઈ કાર્યમાં ઘરની બહાર ન વયા જાય, તો પછી ગોબર લેવા જવાનો શું લાભ? ત્યારે દોડીને આવી અને ત્યાં ફરી ગોબર ભરી રહી છે, ફરી કૃષ્ણ જોઈ રહી છે. આહા, કેટલું સુંદર સ્વરૂપ, કેટલું સુંદર સ્વરૂપ, કેટલું મધુર બોલે છે, કેટલું મીઠું બોલે છે. ત્યારે ફરી એમને જાણી જોઈને ગોબર વધારે ભરી લીધું. ત્યારે ફરી કહે કે લાલા હેલું ચવાઈ દે મેરી. ત્યારે કૃષ્ણ કહે કે તું યાદ છે ને તને તારે મને માખણ દેવાનું છે? ત્યારે ગોપી કહે હા મને યાદ છે, તું જેટલી વાર મને મારી હેલું ચુકાવીશ, જેટલી વાર આ પાત્ર ચુકાવીને મારા માથા પર રાખીશ, એટલી વાર હું તને એક એક કટોરી માખણ દઈશ. તો હવે કૃષ્ણ કહે કે એ તો બધું ઠીક છે, પરંતુ મારો હિસાબ થોડો, હું ગણિતમાં થોડો કાચો છું, તો હવે મને યાદ કઈ રીતે રહેશે મેં તને કેટલી વાર ઉચકાવ્યું ને તું મને કેટલું કટોરી માખણ દઈશ? ત્યારે ગોપી કહે કે એક યુક્તિ છે, કે એક વિચાર છે. કૃષ્ણ કહે શું? ત્યારે કહે કે જેટલી વાર તું મને આ હેલું ચુકાવીને મારા માથા પર ધરીશ ને, એટલી વાર હું આ ગોબરનું એક ટીકા તારા મુખ પર કરી દઈશ. ત્યારે એ કહે, કૃષ્ણ કહે આ એ બરાબર છે, એ તો એનાથી ખબર રહેશે. અને પછી છેલ્લે આપણે બંને બેસીને તારા મુખ પર જેટલા પણ ગોબરના ટીકા છે એ બધાની ગણતરી કરી લેશું, અને જેટલી કટોરી માખણ થાય એટલી કટોરી માખણ હું તને આપી દઈશ. પ્રભુ કહે હા એ બરાબર છે. ત્યારે ગોપી 2 વાર લઈ ગઈ, તેને એક ટીકા અહીંયા કરી દીધો, એક ટીકા અહીંયા કરી દીધો. ફરી દોડીને ગઈ, ફરી ત્યાં આંગણામાં ગોબર ફેંક્યો, ફરી આવી, ફરી ભર્યું, ફરી ત્રીજી વાર આવી, ફરી ત્રીજો ટીકો અહીંયા કરી દીધો, ચોથી વાર અહીંયા કરી દીધો, પાંચમી વાર અહીંયા કરી દીધો. એમ કરતા કરતા મહારાજ પ્રભુનું સંપૂર્ણ મુખ એ ગોબરથી ભરાઈ ગયું. ઠાકોરજીનું મુખ અત્યારે ગોબરથી ભરાઈ ગયું છે. ઠાકોરજીના કેવલ નેત્ર દેખાઈ રહ્યા છે. ગોપી જેટલી વાર જાય અને એટલી વાર આવે એટલી વાર ગોબરનો ટીકા કરે. હવે ગોપી છેલ્લી વાર ગોબર પોતાના આંગણામાં નાખવા ગઈ છે. ગોપી કહે કે હું હવા લાऊं लाला, हवा माखन लेकर आऊं और जो देख लूं कितनी कटोरी माखन तो है देनो. ગોપી માખણ લેવા ગઈ અને હવે ભીતર આવીને પ્રભુ એ જશોદા મૈયાની જ્યારે સન્મુખ આવે છે તો જશોદા મૈયા કહે અરે અરે કોણ સો ભૂત ઘુસી આવ્યો ઘર में, ક્યાં કયો ભૂત ઘરમાં આવી ગયો? ત્યારે ઠાકોરજી કહે અરે ના મૈયા ના, ભૂત ના હે, મેં તો લાલા હું તેરો. કે ના મૈયા ના, હું તો કન્हैया છું, હું લાલા છું, કોઈ ભૂત નથી આવી ગયું. ત્યારે જશોદા મૈયા કહે वो तो सब ठीक है, पर तेरे मुख मोढ़े पे गोबर कौन ने लेप दियो? ત્યારે ઠાકોરજી કહે કે જશોદા મૈયા કહે લા તારું મોઢો સાફ કર દો. ત્યારે ઠાકોરજી કહે ના મૈયા ના, ખબરદાર અગર મેળે મોઢો છૂ લ્યો તો, કે મારું મુખ છૂઈ લીધું, મારું મુખ સ્પર્શ ન કરતા, એક પણ ગોબરનો ટીકો અહીંથી આમ ન થવો જોઈએ. જશોદા મૈયા કહે કેમ? અરે તે તો કહી દીધું કે તું ગોબર લઈ જા, ગોપીઓને કહી દીધું, પરંતુ એમ થોડી ગોબર દઈ દેવાનો હોય, હિસાબમાં એકદમ પાકું રહેવું જોઈએ, સદૈવ કઈ લેનદેન કરતું રહેવું જોઈએ, એમને થોડી કોઈને ગોબર લઈ જવા દેવાય. આજે તો આ ગોપી આવી, કાલે કેટલી ગોપી ગોબર લઈ જશે, તેમને તો મૈયા આપણે ત્યાં ગોબર જ બચશે નહીં. એટલા માટે મેં વ્યવસ્થિત બધું હિસાબ કરી લીધો, બધું એકદમ, અને જેટલું કટોરી, જેટલી મને મારા મુખ પર ટીકા જોશે એટલી કટોરી આવીને મને માખણ દઈ જશે. મૈયા ખૂબ જોરથી હસી. મૈયા કહે કે અરે ઓ લાલા, આ 9 લાખ गैयन को गोबर है, जहाँ 9 लाख गैया है, यहाँ को गोबर इतना है, तो इतना गोबर हम कहाँ जा करके बेचेंगे? मैंने कही ले जा ठीक है. ना मैया ऐसे कैसे कह दी थी ने? બહુ સુંદર માતા પુત્રનો સંવાદ ચાલી રહ્યો છે અને જશોદા મૈયા ખૂબ જોરથી હસ્યા કે અરે રે, જેટલું તારે માખણ જોઈએ છે એટલું તું મને કહે ને, હું તને આપું, હું તને ખવાઉં લાલા માખણ. અરે ના મૈયા ના, ઈ ગોપી એના ઘેરથી બનાવીને માખણ લઈ આવશે. મારી વાત થઈ ગઈ છે એની સાથે, તું ક્યાંય મારા મુખ પર સ્પર્શ ન કરતી, નકર મારો હિસાબ બગડી જશે. વિચાર કરવા જેવી વાત. ગોપી આવી, બંને ગણતરી કરીને જેટલા કટોરી માખણ થતા હતા એટલા કટોરી માખણ લઈ આવી. પ્રભુ તો બહુ સુંદર પ્રસન્ન થઈ ગયા અને પ્રભુ એ માખણને આરોગી રહ્યા છે. કેટલો સુંદર ભાવ હતો. માખણ એ શુદ્ધતાનું પ્રતીક છે. પ્રભુને ત્યાં કોઈ માખણ, દૂધ, મિશ્રી, દૂધની કમી નથી. પ્રભુને કોઈ ઘૃત આદિની કમી નથી. પ્રભુને રોજે રોજ જેટલું જોઈએ એટલું માખણ મળે છે. પરંતુ આ પ્રભુનો ભાવ છે. પ્રભુ તો ગોપીઓનું માખણ લઈને ગોપીઓના ભાવની પૂર્તિ કરતા હતા.
ગોપીઓના મનમાં એવો ભાવ હોય કે ના ચલો આજ લાલાએ કનૈયાએ કૃષ્ણએ મારા ઘરનું માખણ પણ ખાધું. તો ગોપીઓના મનના ભાવની પૂર્તિ કરવા માટે પ્રભુ આવું કરતા હતા. પ્રભુની અનેક આપણે માખણ ચોરી લીલાઓ પણ જોઈ હોય, તો એમાં પણ પ્રભુ માખણ એટલા માટે પ્રભુને માખણ એટલું પ્રિય છે કેમ કે માખણ એ શુદ્ધતા, પવિત્રતા અને કોમલતાનું પ્રતીક છે. પ્રભુને માખણ કેમ પ્રિય છે? તો પ્રભુને માખણ પ્રિય હોવાનું કારણ એ જ છે કેમ કે માખણ હોય છે એ શુદ્ધ હોય છે, એ કોમલ હોય છે અને એ પવિત્ર હોય છે. તો એટલા માટે તેનાથી આપણને એ સંકેત મળે છે કે પ્રભુને એવા ભક્તો પ્રિય છે, એવા ભગવદીઓ પ્રિય છે જેનું મન શુદ્ધ, જેનું મન કોમલ અને જેની વાણી પવિત્ર હોય છે, જેના મનમાં એવી શુદ્ધતા, જેના મનમાં એવો નિષ્કામ પ્રેમ, નિષ્કામ ભાવ પોતાના પ્રભુના પ્રત્યે હોય છે. પ્રભુને એવા ભક્તો પ્રિય છે. તો આ વખતે જન્માષ્ટમી આવી રહી છે, તો આ જન્માષ્ટમીમાં પણ આપણે પ્રભુનો જન્મદિવસ છે, તો પ્રભુને ભેટ શું આપવી? આપણે કોઈના ઘરે બર્થડે સેલિબ્રેશનમાં ગયા હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય, કંઈ પણ એવું જન્મદિનની ઉજવણી હોય, કોઈના પણ ઘેર ગયા હોય, તો આપણે ક્યાંય ને ક્યાંય જઈએ તો ભેટ લઈને જઈએ. કંઈ એમને ભેટ ગમે એવી લઈને જઈએ, કંઈ ગિફ્ટ લઈને જઈએ. તો આ વખતે પ્રભુનો જન્મદિન આવી રહ્યો છે, તો પ્રભુને આપણે ભેટ શું આપવી? હવે આપણે કોઈ મિત્રના બર્થડે સેલિબ્રેશનમાં ગયા હોય તો એને ભેટ શું આપીએ છીએ? એમને ગમે એવી વસ્તુ, અથવા ક્યારે એમને કંઈ બોલી દીધું હોય કે મને તો આ બહુ ગમે છે, આપણને યાદ રહી ગયું હોય, આપણે એ વસ્તુ ખરીદીને એના માટે લઈને ગયા હોય, એને ગમે એવી જ લઈને આપીએ છીએ ને. કોઈ મિત્ર હોય, હવે એને ન ગમતી હોય એવી ભેટ લઈ જાવ તો શું કામ, શું લાભ? એને તો ગમવાની જ નથી, એ પ્રસન્ન થવાનો જ નથી. તો એટલા માટે આ પ્રભુને પ્રસન્ન કરવા માટે, પ્રભુને ભેટ સ્વરૂપે આ વખતે આપણે એવો વિચાર ધારણ કરીએ, એવો સંકલ્પ ધારણ કરીએ કે આપણે નિત્ય ગૌશાળા જઈને ગૌમાતાની સેવા કરીશું. ગૌમાતાની સેવા કરીને સાક્ષાત પ્રભુની સેવા કરી એવી અનુભૂતિ થાય છે. અને નિત્ય ન જઈ શકો તો દર રવિવાર જાઓ. આપણે પિક્ચર જઈએ છીએ, મોલમાં જઈએ છીએ, ન જાણે કેટલા અનગણા ખર્ચા કરીએ છીએ. કદાચ જેની જરૂરિયાત પણ નથી એવા ખર્ચાઓ કરીએ છીએ. તો એમાંથી એક ખર્ચાઓ એ ગૌશાળાના નામે કરો. એમાંથી એક જે બિનજરૂરી ખર્ચાઓ છે તે છોડીને ગૌમાતાને ભોજન કરાવો, ગૌમાતાને આહાર પ્રદાન કરો, ગૌમાતાને ગૌશાળા જઈને એમને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ પૂરી પાડો, જેનાથી ગૌમાતાના આશીષ આપણને પ્રદાન થાય છે. અને જ્યારે આપણે ધન કમાવીને લાવીએ છીએ તો હવે ધન કોનું ક્યાંથી આવી ગયું હોય જાણ હોતી નથી, પરંતુ એ ધનને યદિ ગૌ સેવામાં વિનિયોગ કરવામાં આવે તો એ ધન પવિત્ર થઈ જાય છે અને એ ધન બરકત વાળું થઈ જાય છે. એ ધનથી આપણા ઘરમાં બરકત થાય છે, પ્રગતિ થાય છે. અને એ ધન જ્યારે આપણે ગૌમાતામાં વિનિયોગ કરીએ છીએ, ગૌ સેવામાં વિનિયોગ કરીએ છીએ, ત્યારે ઘરમાં રહેલી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં અલક્ષ્મી પ્રવેશી હોય તો એ લક્ષ્મીમાં પરિવર્તિત થાય છે. તો એટલા માટે પ્રભુને ભેટ સ્વરૂપ આજથી જ આપણે સંકલ્પ કરીએ કે રવિવાર ગૌશાળા જઈને ગૌમાતાની સેવા કરીશું. રવિવાર ન બને તો જે પણ લોકો ગૌ સેવા કરી રહ્યા છે તેને ગૌમાતાની સેવા માટે યોગદાન કરીશું. જે લોકો ગૌ સેવા કરી રહ્યા છે તેમને યોગદાન કરીશું. તે પણ ન કરી શકો તો આપણે મહિનામાં એકવાર ગૌમાતાની સેવા કરવા જવાનું છે. અને એ પણ આપણાથી ન થાય 2 મહિને 3 મહિને જવાનું છે. અને સાથે નિત્ય રોજ એક ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરવાનો છે અને પોતાના બાળકોને પણ સત્સંગ શ્રવણ કરાવવાનો છે. જેનાથી આ જન્માષ્ટમીથી એવો સંકલ્પ ધારણ કરો કે મહિનામાં એકવાર હું ગૌશાળા જઈશ અને નિત્ય ગૌમાતાનો એક સત્સંગ શ્રવણ કરીશ અને આવતી જન્માષ્ટમી આપનું જીવન ક્યાંથી ક્યાં હશે ને જોઈ લેજો. એમાં કોઈ સંદેહ નથી. ગૌમાતાની કૃપા એટલી આપણા પર આવશે કે અઢળક કૃપા. ગૌમાતા એ આપણને અઢળક આશીર્વાદ પ્રદાન કરે છે અને એટલી કૃપા પ્રદાન કરે. આપણા જીવનમાં જે પણ ઈચ્છાઓ મનોકામનાઓ છે એ બધી ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગૌ સેવા કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે, લક્ષ્મીનો નાશ થાય છે અને લક્ષ્મી માતા પ્રવેશ કરે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે, સમૃદ્ધિ આવે છે, ઘરના બાળકોને સફળતાની પ્રાપ્તિ થાય છે, આગળ પ્રગતિ થાય છે.
તો એટલા માટે આજથી જ મનમાં સંકલ્પ ધારણ કરો કે હું પણ ગૌ સત્સંગ શ્રવણ કરીશ, બાળકોને પણ કરાવીશ અને સાથે સાથે મહિનામાં એકવાર ગૌશાળા જઈશ, અને ન જઈ શકું તો જે લોકો ગૌ માતાની સેવા કરતા હોય તેમને યોગદાન કરીશ. આ 4 વસ્તુ આપણા મગજમાં બેસાડી દેવાની છે ને પ્રભુને આ જ 4 વાક્યોનો ભેટ કરવાની છે. આ 4 વાક્યો આજે આ વખતે જન્માષ્ટમીમાં પ્રભુને આપણે ભેટ સ્વરૂપે, જેનાથી પ્રભુ પણ પ્રસન્ન થાય કે મારો જીવ, મારો ભગવદીય એ તો કેટલો સુંદર ભાવ ધરાવે છે કે જેની સેવા કરીને મને સાક્ષાત આનંદની પ્રાપ્તિ થતી હતી, એની સેવા કરવાની પ્રેરણા આજે એને પણ મળી છે. એટલા માટે ગૈયા મૈયાઓની સેવા કરવાથી, ગૌમાતાની સેવા કરવાથી જ પ્રભુની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. જે પ્રકારે પ્રભુ માખણની સાથે સાથે ગોમય અને ગૌમૂત્રથી પણ પ્રેમ કરતા હતા, એ પ્રકારે આપણે પણ ગોમય અને ગૌમૂત્રના ફાયદાઓ, લાભ જાણીએ અને તેનાથી પણ આપણે ક્યારેય ઘૃણા ન કરીએ અને તેમનાથી પ્રેમ ભાવ રાખીએ. તો આ જ પ્રકારે પ્રભુને આ વખતે જન્માષ્ટમીમાં આ પ્રકારે ભેટ કરીએ અને પ્રભુની પ્રસન્નતાની પ્રાપ્તિ કરીએ. તો આ જ પ્રકારે ગૌ માતાની કથા શ્રવણ કરતા રહો. ગૌ કથા શ્રવણ કરવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌ કથા અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવો, જેનાથી આપને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ સેવા માટે બીજા ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા.